ગલ્લો જોવો પૈસા નહીં પણ હારા એટલે પણ મારે મસાલો ખાવો છે બાપા તારે પૈસા તો વધુ મસાલો ખાવા તો પૈસા આપો તો 10 રૂપિયા નહીં પડે એટલે પગાર આવ્યો 15,000 પડ્યો એમાં 10,000 તો હપ્તો કરી દો અને આ ખેતીવાડીમાં 5,000 ટ્રેક્ટર વાળો લઈ ગયો શું હતું ઠંઠણ ગોપાલ કોઈ વસ્તુ જ નહીં ખેતીની આવક તો હોત હાલ આવું તું પૈસા વાપરવાનું ચાલુ રાખ જ્યારે જોવો છે કે 10 રૂપિયા નહીં પડ્યા તો તું મોર મારે પણ હપ્તા આવું ને એમાં યાર લોચો પડી જાય એટલે તો હું વળી તારે જોડાય મેં કીધું અમિત જો હોય તો પગાર થયો તો વળી મસાલો ખવડાવો મારે નોકરી હું નહીં મહિના 10,000 ભરો પગાર નહીં આવતો મને નોકરી પસંદ નહીં કરે એક કામ કર ધંધો કરી દે ધંધા માટે પૈસા લાગવા લે ધંધો કર્યો હોય ને તો સારું રે આ મસાલા માંગવા લોકો ઘેર ના જવું પડે એમાં વધારે છે મસાલા વગર તરત લાગી આ જો આ હું ભાઈબંધ કે મસાલો તમે મને એક હાથ ચમ મિલાયો પેલો તો મિલાવો અલે ભાઈ મસાલામાં ભાઈબંધી ના હોય તો હોનો હોતા મસાલાની વાત નહીં કરવાની તાર માં ઘેર ખાવું હોય તો ખાઈ જજે અહીં મસાલા અલે ખાવ એવું ખાઈને આવ્યો એટલે મસાલો નેનો અલ્યા આ તો કિલારો કાટ ઊંડ પેટ અલે હું પૈસા લઈ શું? પાકીટ ગયા પડ્યું એટલે મારો પાકીટ ઘેર પડ્યું છે મારો પગાર આખો વપરાઈ ગયો અલે ગૂગલ પે કરી દેવાના અલે નહીં વાપરતા ગૂગલ પે તમે તો યાર કરાક એકદમ ચોક કરવાનું યાર હવે અમી કીધું અમિત જોડે જઈને બેસીને વાત કરું મસાલો ચાલશે બુધાલાલ બુધાલા નહીં ખાતો મસાલો ખરો લે એટલે આ મારા ગીઝામાં કુકો આની નહીં મસાલા ના અવાજ ના હરાવો બરાબર જી ના ખાવ પડતું મસાલો ખરો એટલા નોમું ચાલે હા મારું અલ્યા, હાથ નહીં આજુ. ઓટેક થઈ ગયો ના પાડો ચાય કરો તો બહુ કરીએ કે હવે આ મુઠામાં ના હોય ને તો ગમતું નહીં ત્યાં ઘાસ ખાઈ લો થોડું બે દોણા એ હવે અમારો ઢોરો અરે, આ લેબડો ખાઈ લો લેબડો કામ કર આ મને આપી તું ખાઈ તું ખાઈ જા તું ખાઈ કોમ કર કોમ તમને નહીં ભાવ બે દોણા આલે ચાલ. ઉપર આલુ આ છે આલુ શાંતિ રાખો પાક્કો ભાઈબંધ છે એમ તો મારો જીગડી છે જીગડી હા બધા જીગરી મસાલાના જીગરી અલ્યા મસાલા ને નહીં બાપા તારા જીગડી તારા કાલ પડીકું લેટવા કાલ પડીકું તો હંતાઈ ખાતો તો એ તો હવે મારું આ લેટવો આ લેટવો હું આવ્યો ને કે પડીકું મગવાડ પાસે હંતાઈને એક દોણો ખાય એટલે મેં કીધું નહીં ખાવું મારે 5 રૂપિયા લાવ્યો ને એટલે હા. 5 રૂપિયા લાવ્યો તો બે દોણા તો બનાવું તા માયા 10 રૂપિયાનો મસાલો ઉભો રે શાંતિ રાખ આ 20 રૂપિયા મસાલા 5 રૂપિયા મસાલી છે હું 5 રૂપિયા મસાલી લેતા આવજો જો ખાઈ આવ આ તું લાગ બતાવલા લઈ આવ ખાઈ મને ટ્રાય ખવડા ખાલી મુકલા આવ જા ભાઈ બોલાવા પછી હું બોલાય જા પકડો હા ખાટલો પકડો હા તારા પરસાદી આ પરસાદી આટલી જ હોય. પરસાદી કહેવાય એક જ વાર હોય એક જ વાર હોય હેડે જી ઈ આયો જ નહીં પામડો બસ આટલો તો જોજે માં જો હેડો લે હેડે જી આ મસાલો ઓના કે ના ખાવ હારો આ તો તાના ખાવ બરાબર ભાઈબંધી રહી ને ના ખાવ આટલી જ છે સમજી લે હા તો ના દે. આ ના આવજો ના ખાવાનો આ પતિયો મારા ચાલ છે મારી ભાઈબંધી આટલી હા આટલી ના તો માર નાખી દે મારી ભાઈબંધી આટલી તો મારા આટલો સંબંધ રાખવાનો આમાં હું ગણતરીમાં હોય બસબન નહીં ભાઈબંધ યાર હવે કોને કીધો ભાઈબંધ તો જીવ આપી દે જીવ આ કાગળી ચાટી જા આટલો ઘરે ઉતરે નહીં એ તો કહું આ દાઢમાં ખાલી જાનો એક તો પોલી દાઢ મારી પણ તારો ભાવ મસાલો તો દાંતમાં જ હલાવવાનો હોય પણ તો કોઈ પડીકું નહીં ને એદું ભરવાનું હોય લ્યા પણ મારું કેવું આ મસાલો માર બધા દોટ પોલા અંદર ભરી જાય બધા અંદર ભરાઈ જશે એટલે લે આ તો ચાવવાનું શું મારે આ ડોકું લે એ ડોકું આ લે અને કોતરી કાઢ બાર ડોકું નાખ વાગી જાય આ બધું ભાગી જાય લ્યા ખબર પડતી નહીં તો નહીં આવો આવ્યો હોય આવો પેપર રાખે આટલી તારી મારી ભાઈબંધી ફિનિશ એટલે આ મસાલો ખાઈ લીધો એટલે પતી ગયો એમ પૂરું પૂરું મસાલો તને કાલ પૈસા મળી જશે મારો લીધે નહીં ના કાલ નહીં પગાર પગાર અહીં લઈ દે દસ એક પગાર થાય ને પોટ લીધે. હવે પગાર 20 રૂપિયા મસાલામાં પગાર હા, નહીં હતા પૈસા પૈસા ને એટલે જ તાર જોડે આવ્યા હતા તે અમારે હવે આ શું કર્યું? લેટવાઓ અને આપણને જેવું કરી છે ખબર મસાલો તને વધારે આલે મને ઓછો આલે એટલે આપણા બેમાં તિરાડ પાડે હા ના ચાલે ભાઈબંધી તૂટવી ના જો ભાઈ એટલે રહું જા જોવો પતી એમાં કોણ જા. મારા હા લેટવાઓ નેકળો એથી નેકળો ચાલો ખાઈને મારા હારે ઠંડ ફૂટી ગયા ઠંડ પડે મત આવતો નહીં વાંચો. હા લેટવાઓ મસાલો ખાઈ ગયા મારો